આ ચાના કપ આવે આવી રીતે વેસ્ટ પડ્યા હોય એની અંદર થોડા પેપર મૂકી દેવાના અને આની મદદથી તમે ડેકોરેટિવ બાળકો માટે કે ટેબલ ઉપર મૂકવા માટે પેન સ્ટેન્ડ કંઈ બનાવી શકો છો. તો એના ઉપર ડિઝાઇન કરી દેવાની, કવર કરી દેવાનું સરસ. કોઈ પણ ડિઝાઇન તુંય લઈને પણ આવી રીતે ચોંટાડીને ફૂલ બનાવીને પછી અંદર તમારે રૂ મૂકવાની અથવા પેપર મૂકી દેવાનું. પછી આવું કટિંગ ગોળ કરી અને એના ઉપર નાના નાના રમકડા કે ટોપી કે આવું કટિંગ કરીને એને તમારે આવી રીતે બનાવી શકો અને બાળકોને જુદા જુદા કલરના આપીને રમકડા રમવા માટે આપી શકો છો. નાના બાસ્કેટ મળે તો બાસ્કેટની અંદર આ તૈયાર જ મળે છે. તો બાસ્કેટની અંદર પણ આવી રીતે તમે રમકડા લઈ અને એને અંદર મૂકી શકો છો.